બાકી તમારી જે સંપત્તિ છે એ સંપત્તિમાંથી એક રૂપિયો તમારી હારે નહીં આવે, એ વાત પાકી છે. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, બધી માયા મૂડી મેલીને બધું જ મૂકીને વયું જવાનું છે. કાંઈ ભેગું આવશે નહીં. આ બધાને ખબર છે, તોય છૂટતું જ નથી. બધાને ખબર છે કાંઈ ભેગું નહીં આવે. છોકરાઓ હાથમાંથી વીંટી કાઢી લે, નહીં નીકળે તો કાપીને કાઢી લે. ભેગું નહીં જવા દે કાંઈ. અરે છેલ્લે ઓલું સફેદ કપડું ઓઢાડ્યું હશે ને એ સ્મશાન જઈને કાઢી લે. કાંઈ ભેગું નહીં આવે. પણ તોય આપણે સત્કર્મ નથી કરતા, સત્પુણ્યનું. ભેગું એક જ વસ્તુ આવશે, પુણ્યનું ભાથું તમારું. તમારા હાથે કરેલું સત્કર્મનું ભાથું તમારી સાથે આવશે, બાકી કશું જ નહીં આવે. માટે તમારી પાસે જે સંપત્તિ છે એને યથોચિત સમયે, યથોચિત જગ્યાએ એનું દાન પુણ્ય કરતા રહો. આમ પણ આ સંપત્તિના જવાના 3 જ માર્ગો છે. સંપત્તિ તમારી પાસેથી જાય એના 3 રસ્તાઓ છે. એક રસ્તો, કાં તમારી સંપત્તિને તમે તમારા માટે ભોગવી લો, તમે તમારા માટે વાપરી લો. બીજું, કાં તમારી સંપત્તિને તમે દાન કરી લો. જો તમે વાપરશો નહીં, તમે દાન પુણ્ય નહીં કરો, ભોગ નહીં ભોગવો, તો સંપત્તિ તમારી નાશ થઈ જાય, સંપત્તિ પડી રહે. કાં બેમાંથી એક વસ્તુ પડી રહે. કાં સંપત્તિ વહી જાય તો તમે પડ્યા રહેશો, અને તમે વ્યા જાઓ તો સંપત્તિ પડી રહેશે. બેમાંથી એક વસ્તુ પડી રહે, બેમાંથી એક વસ્તુ નાશ થઈ જાય. આ બેમાંથી એક નાશ થાય ને પછી પડી રહે અને બધી સંપત્તિ સરકારમાં વહી જાય, એના કરતા તમારી સંપત્તિને યથોચિત જગ્યાએ તમે વાપરી લો, પરમાત્માના કાર્યમાં વાપરી લો. પુણ્યનું ભાથું તમારી સાથે આવશે.